મિત્રો આપનું સ્વાગત છે ફર્નિશિંગ ગુજ્જુ પર। આજે આપણે એક એવા ગાદલાનો રિવ્યુ કરવાના છીએ જે બ્રાન્ડેડ ગાદલું છે અને ઇન્ડિયાનું પહેલું એવું ગાદલું છે કે જેની અંદર કંપની 25 વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી આપતી હોય। સામાન્ય રીતના મિત્રો કોઈ પણ કંપનીમાં તમે જાશો ને તો ગાદલાની અંદર પ્રો રેટા બેઝ કાઉન્ટ કરતા હોય, ઘસારો બાદ કરી અને માનો કે કોઈ કમ્પ્લેન આવે તો ઘસારો બાદ કરી અને રિફંડ કરે કંપની। પરંતુ આજે જે ગાદલું અનબોક્સ કરીએ એની અંદર કંપની 25 વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી આપે છે। અને મિત્રો આ ગાદલું છે સેન્ચુરી કંપનીનું PU રેસ્ટ ગાદલું, એટલે કે બ્રાન્ડેડ ગાદલું છે। તો સૌથી પહેલા આપણે ગાદલાને ઓપન કરીએ। મિત્રો ગાદલાની અંદરથી એક વોરંટી કાર્ડ નીકળ્યું છે, આ પ્રકારનું જુઓ। આની અંદર વોરંટી રજીસ્ટ્રેશન કરવા માટેના સ્ટેપ અને આ બધું ડિટેલ્સ આપેલી છે। તો આ વોરંટી કાર્ડ છે ગાદલાનું। મિત્રો ગાદલાનો લુક જોઈએ તો આ પ્રકારનો છે, જો લુકમાં ઘણું બધું એટ્રેક્ટિવ છે ગાદલું અને ફ્લેટ ટોપ ફિનિશિંગ સાથે આપેલું છે। આ જે ફિનિશિંગ છે આને ફ્લેટ ટોપ ફિનિશિંગ કહેવામાં આવે છે। હવે મિત્રો આપણે ગાદલાનો ફીલ જોઈએ। જમ્પિંગ વાળું ગાદલું છે અને મીડિયમ સોફ્ટ લાગે છે, આનો ફીલ જુઓ। જમ્પ પણ સારો છે અને મીડિયમ સોફ્ટ ગાદલું છે, મીડિયમ સોફ્ટ કરતા થોડુંક સોફ્ટ આપણે કહી શકાય, આ પ્રકારનું છે। ગાદલામાં સૌથી ઉપર મિત્રો જે આ કાપડ ફેબ્રિક તમને દેખાય છે, આ પ્રીમિયમ નીટેડ ફેબ્રિક આપેલું છે, એટલે આ સ્ટ્રેચેબલ હોય એટલે ફોમની સાથે વર્ક કરે, એર સર્ક્યુલેશન વાળું પણ હોય છે, તો ગરમીનો ઇસ્યુ ન આવે એ ટાઈપનું ફેબ્રિક છે અને ટચ ફ્રેન્ડલી છે, આપણે ટચ કરીએ ત્યારે પણ સારું લાગે છે। અને સ્ટિચિંગની અંદર એટલે કે સૌથી ઉપર જે તમને આ સિલાઈ દેખાય છે, સિલાઈની અંદર ડબલ ફોમ યુઝ કરેલું છે, ક્વિલ્ટિંગની અંદર 2 લેયર યુઝ કરેલા છે। સામાન્ય રીતના આની અંદર જે સિલાઈમાં ફોમ વપરાતું હોય ને લો ડેન્સિટી ફોમ હોય અને ઓપન સેલ વાળું હોય, જેને કારણે ગરમીનો ઇસ્યુ ન આવે, ગાદલું ગરમી ના આપે સામે, એ ટાઈપનું હોય છે। હવે ગાદલાનું સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ। આપણે નાનું એક સેમ્પલ રાખેલું છે તો આઈડિયા આવે કે અંદર શું આપેલું છે। ગાદલામાં સૌથી ઉપર સર્ટિપ્યોર સર્ટિફાઈડ હાઈ રેઝ ફોમ આપેલું છે વિથ એક્સ બાઉન્સ એન્ટીસેક ટેકનોલોજી, આ પ્રકારનું ફોમ છે। જો આ છે ને જે ફોમ છે સોફ્ટનેસ પણ છે આ ફોમની અંદર અને જમ્પ પણ છે, એટલે કે HR ફોમ પણ આને કહી શકાય, હાઈ રેઝિલિયન્સ ફોમ। અને હાઈ રેઝ ફોમ છે ને એ સેન્ચુરી કંપનીનું એક ઓપન ફોમ પણ સામાન્ય રીતના જોવા મળતું હોય છે માર્કેટની અંદર। તો આ પ્રકારનું મિત્રો આ ફોમ આપેલું છે ગાદલાના કમ્ફર્ટ લેયરમાં, એટલે કે સૌથી ઉપરના લેયરમાં। અને સેકન્ડ લેયર તરીકે આ જે તમને CNC કટ વાળું ફોમ દેખાય છે મિત્રો, આ છે કન્ટુર નેસ્ટ CNC કટ HR ફોમ, આ પ્રકારનું ફોમ આપેલું છે। હવે આની અંદર છે ને તમને પ્રોફાઇલ દેખાય, સામાન્ય રીતના અત્યારના જે ટેકનોલોજી વાઇઝ એડવાન્સ ગાદલા તમે જુઓ તો એની અંદર તમને આ પ્રકારના CNC ફોમ જોવા મળે। આનો ફાયદો શું થાય, પહેલા તો આની ઉપર સૂતા હોય ત્યારે જુઓ આની અંદર એર ગેપ બનવાના છે, તમે મૂવમેન્ટ કરો બોડીમાંથી જે હીટ નીકળે એ આ ફોમમાંથી આમાં જાય તો આની અંદરથી હીટ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, કે ગરમીનો ઇસ્યુ ન આવે। સેકન્ડ બેનિફિટ થાય કે વજન પ્રોપર રીતના વહેંચી નાખે, કારણ કે CNC પ્રોફાઇલ બનેલા છે, આની ઉપર સૂતા હોય તો આ વજન છે બોડીનો એ પ્રોપર રીતના વહેંચી નાખે તો કમ્ફર્ટેબલ લાગે। અને આ આખું પ્રોફાઇલ જે સ્ટ્રક્ચર બનાવેલું એ પણ અલગ લેવલનું છે, કારણ કે ઉપર અને નીચે બંને બાજુ એર પોકેટ બને છે જુઓ। અને ગાદલામાં સૌથી નીચે બોડી સપોર્ટિવ PU ફોમ આપેલું છે સપોર્ટ લેયર તરીકે। હવે આનો ફાયદો શું થશે જુઓ, ગાદલા ઉપર સૂતા હોય ત્યારે જુઓ આટલું સિંક થાય તો નીચેનું જે ફોમ છે ને સપોર્ટ પ્રોવાઈડ કરી દે, જરા પણ દબાતું નથી જુઓ, આપણે ગમે એટલો વજન આપીએ ને તો પણ ઉપરના 2 ફોમ જ વર્ક કરે છે અને વચ્ચેનું ફોમ તો ખાસ સ્પ્રિંગ જેવી ઇફેક્ટ કરે છે જુઓ। એટલે આ સપોર્ટિવ ફોમ છે। ગાદલાને બંને બાજુ પુશ કરીને હું તમને બતાવું, જો આપણે બંને બાજુથી પુશ કરીએ તો શું થાય, જો ઉપરના બંને લેયર છે ને ફૂલ પુશ થઈ જશે, નીચેનું લેયર જરા પણ એટલું પુશ થતું નથી, એટલે કે આ સપોર્ટિવ લેયર છે। ગાદલામાં સૂતા હોય શરીરનો વજનવાળો ભાગ આની અંદર ખૂંચવાનો છે, પરંતુ એને એક સપોર્ટની જરૂર પડે તો આ સપોર્ટ પ્રોવાઈડ કરે। અને ગાદલાની દુનિયામાં જોઈએ ને મિત્રો તો સપોર્ટ મળે ને ગાદલામાં સૂતા હોય ત્યારે તો તમને કમ્ફર્ટ મળે। તો આ પ્રકારનું સ્ટ્રક્ચર છે મિત્રો આ ગાદલાનો મિત્રો ફરતી કોરનો આપણે લુક જોઈએ ને તો આ અલગ લાગશે તમને નોર્મલ ગાદલાની કમ્પેરિઝનમાં, કારણ કે આમાં જે યુઝ કરેલું છે ને આ છે ક્વિલ્ટેડ ડિઝાઇનર બોર્ડર વિથ એક્ટિવ એજ સપોર્ટ, આ પ્રકારનું છે। આનું ફેબ્રિક પણ થોડુંક ડેનિમ ટાઈપનું લાગે છે, તો સારો લુક છે ગાદલાનો। અને ગાદલાના બીઝની અંદર નીચે શું આપેલું એ જોઈ લઈએ। અહીંયા પણ મિત્રો પ્રીમિયમ નીટેડ ફેબ્રિક જ છે, પરંતુ સ્ટિચિંગ કે એવું કશું નથી, ડાયરેક્ટ ફેબ્રિક યુઝ કરેલું છે। તો મિત્રો આ હતું PU રેસ્ટ ગાદલાનું ફોમ સ્ટ્રક્ચર। હવે આપણે ગાદલા ઉપર સૂઈને ચેક કરીએ કે આ ગાદલું કોને કોને આપણે રેકમેન્ડ કરી શકીએ। મિત્રો ગાદલા ઉપર બેસીએ ને ત્યારે ગાદલું આપણે મીડિયમ સોફ્ટ કરતા થોડુંક વધારે સોફ્ટ લાગે છે ગાદલું, એટલે કે લક્ઝરી ફીલ છે ગાદલામાં।
હવે સૂઈને આપણે ચેક કરીએ. કમ્ફર્ટેબલ છે મિત્રો. જો તમારો વજન 80 કિલો અથવા એનાથી ઓછો હોય ને તો તમને ઘણું બધું કમ્ફર્ટેબલ લાગવાનું છે, કારણ કે ગાદલાનો ફીલ છે ડિપેન્ડ રહેવાનો છે મિત્રો આપણા વજન ઉપર. માનો કે નોર્મલ 80 કિલો વજન હોય ને તો આ ગાદલું તમને મીડિયમ સોફ્ટ કરતા થોડુંક વધારે સોફ્ટ લાગવાનું છે. 80 કિલોથી વધારે વજન હશે ને તો આ ગાદલું તમને સોફ્ટ લાગવાનું છે, અને સાવ ઓછો વજન હોય તો ઓબ્વિયસ છે મીડિયમ ફર્મ ટાઈપ લાગે. અને સાઈડ સ્લીપર માટે પણ આ મિત્રો રેકમેન્ડ રહેવાનું છે ગાદલું, કારણ કે લોઅર બેકનો જે પાર્ટ છે, લંબરનો જે એરિયા છે, અપર બેકનો પાર્ટ છે, પ્રોપર આમાં ખૂંચે છે, અને આ જે સ્પાઇન એરિયા છે ત્યાં પણ પ્રોપર સપોર્ટ મળે છે, એટલે કે ગાદલામાં કર્વ બને છે. તો પ્રોપર છે. ગાદલા ઉપર ઉલટા સૂતા હોય, નોર્મલ વજન હોય તમારો, તો પણ તમે ગાદલું યુઝ કરી શકો. મિત્રો ગાદલાના ફીલને જોતા આ ગાદલું માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ આ બંને રૂમ માટે, જો તમારો વજન 80 કિલો અથવા એનાથી ઓછો હોય તો આ બંને રૂમ માટે રેકમેન્ડેડ રહેવાનું છે. જો તમારો વજન 80 કિલોથી વધારે હોય, તમને લોઅર બેક પેઇન હોય, કમરનો દુખાવો હોય, તો આ ગાદલું તમારા માટે હું ઓછું રેકમેન્ડ કરીશ. અને ખાસ કરીને પેરેન્ટ્સ રૂમ એટલે કે ઓલ્ડ એજ પર્સન હોય, એનો વજન 50-60 કિલો અથવા એનાથી ઓછો હોય તો બરાબર છે. અધરવાઇઝ ઓલ્ડ એજ પર્સન માટે આ ગાદલું ઓછું રેકમેન્ડ કરીશ. સામાન્ય રીતના માસ્ટર રૂમ અને ચાઇલ્ડ રૂમ આ બંને રૂમ માટે આ ગાદલું બેસ્ટ રહેવાનું છે, તમે યુઝ કરી શકો છો. મિત્રો હવે વાત કરીએ પ્રાઇઝની, કારણ કે આમાં ગેરંટી તો 25 વર્ષની છે, તો કિંમત શું છે? મિત્રો આ ગાદલું 6 ઇંચ અને 8 ઇંચની જાડાઈમાં અવેલેબલ હોય છે. હવે 6 ઇંચની કિંમત જોઈએ ને ક્વીન સાઇઝની એટલે કે 6 બાય 5 ફૂટના ગાદલાની, તો 17,600 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે. અને સેમ સાઇઝની અંદર 8 ઇંચના ગાદલાની કિંમત જોઈએ તો 21,900 રૂપિયાની આસપાસ આની એમઆરપી છે. જ્યારે તમે ગાદલું લેવા જાઓ ત્યારે કંઈ ને કંઈ ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે. આમ સામાન્ય રીતના જોઈએ તો 10% આસપાસ ડિસ્કાઉન્ટ મળતું હોય છે, તો એડિશનલ બેનિફિટ પણ એ તમને મળવાનો છે. તો મિત્રો આપણે કમ્પેર કરીએ માર્કેટ સાથે, કે અત્યારે માર્કેટમાં ઘણી બધી કંપનીઓ ગાદલા બનાવે છે, તો આ એવું ઇન્ડિયાનું પહેલું ગાદલું છે કે જેની અંદર કંપની 25 વર્ષની ગેરંટી આપતી હોય, સાથે સાથે એડવાન્સ ટેકનોલોજી વાળા ફોમ યુઝ કરેલા હોય. કારણ કે આમાં જે ફોમ છે CNC પ્રોફાઇલ ફોમ, એ બહુ ખાસ ફોમ છે અને સારી રીતના વર્ક પણ કરે છે, સ્પ્રિંગી ઇફેક્ટ પણ આપે છે ફોમના ગાદલાની અંદર, અને આ ભાવની અંદર મળતું હોય, આ કિંમતમાં, તો આ બેસ્ટ ચોઈસ રહેવાની છે. આપણે મિત્રો ઘણી બધી કંપનીના ગાદલાના રિવ્યૂ કરતા હોઈએ છીએ. આપણી ચેનલમાં તમને ઘણી બધી કંપનીના ગાદલાના રિવ્યૂ જોવા મળવાના છે, પરંતુ આ જે ગાદલું છે થોડુંક ડિફરન્ટ છે, કારણ કે આટલી ગેરંટીવાળા ગાદલાનો રિવ્યૂ આની પહેલાં આપણે કરેલો પણ નથી. તો બેસ્ટ વસ્તુ છે, અને સામે બ્રાન્ડેડ કંપનીનું ગાદલું છે, એટલે ગેરંટી આપે તો તમે ટ્રસ્ટ પણ કરી શકો છો. તો 25 વર્ષની ગેરંટીમાં માસ્ટર રૂમ, ચાઇલ્ડ રૂમમાં યુઝ કરવા માટે બેસ્ટ રહેવાનું છે. બજેટ મેટ્રેસ છે. અને મિત્રો આ ગાદલાની અંદર સેન્ચુરી પ્રોટેક્ટ એન્ટી માઇક્રોબાયલ શિલ્ડ કંપની યુઝ કરે છે, તો ગાદલામાં ફંગસ, બેક્ટેરિયા વગેરે થવાનું નથી. હેલ્થ અને હાઇજીન વાઇઝ સેફ રહેવાનું છે.